તો સુરેન્દ્રનગર વહીવટી તંત્રે કેવાયસી ને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં હવેથી જેને પણ કેવાયસી નહીં કરાવ્યું હોય તેમને સસ્તા અનાજની દુકાનો પર ગ્રાહકોને અનાજ નહીં મળે। આ અંગે સસ્તા અનાજના દુકાનદારોને પણ સૂચના આપી દેવામાં આવી છે। એક બાજુ સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના ચૂલા સુધી અનાજ પહોંચે તે પ્રકારની વ્યવસ્થા કરે છે, બીજી બાજુ ઈ કેવાયસી નહીં કરેલ હોય તો સસ્તું અને અનાજ નહીં મળે તે પ્રકારના નિર્ણયથી રોષ જોવા મળી રહ્યો છે। પહેલા એવું જણાવવામાં આવ્યું હતું કે કેવાયસી નહીં કરાવી હોય તો પણ અનાજ આપી દેવામાં આવશે, પરંતુ અચાનક આ પ્રકારના નિર્ણયથી કેવાયસી નહીં કરાવેલા ગ્રાહકો અનાજથી વંચિત રહી જશે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ફઝલ, જે રીતની વાત સામે આવી છે કે ઈ કેવાયસી નહીં કર્યું હોય તેને સસ્તું અનાજ નહીં મળે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ઈ કેવાયસી નહીં કરાવ્યું હોય તેને સસ્તું અનાજ નહીં મળે, જેને લઈને હાલ ઈ કેવાયસી કેન્દ્ર ઉપર જે ગ્રાહકો છે તેમની લાંબી કતારો લાગી રહી છે। જે સમયે ઈ કેવાયસી નું કામ ચાલતું હતું ત્યારે તંત્ર એવું જણાવ્યું હતું કે ઈ કેવાયસી કરાવ્યું હોય કે નહીં કરાવ્યું હોય તમામને સસ્તું અનાજ આપવામાં આવશે, પરંતુ અચાનક આ પ્રકારનો નિર્ણય કરવામાં આવતા ગ્રાહકોમાં કાંઈ ના કાંઈ પ્રકારે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે। સુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસનું આ જનસેવા કેન્દ્ર છે। સિટી એક જ જગ્યાએ ઈ કેવાયસી ને લઈને કામગીરી ચાલી રહી છે। જે સ્ટાફ છે તેમાં પણ એક જ માત્ર ઓપરેટર હોવાનું જાણવા મળી રહ્યું છે। અહીંયા કેટલાક ઈ કેવાયસી કરાવવા આવેલા લોકો પણ આપણી સાથે છે। ખાસ કરીને તું અનાજ છે નહીં મળે, કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે। પહેલા કીધું તો આપશું પણ હવે કે નહીં આપીએ, એટલે પાછું 2 દિવસથી ધક્કા કરું છું। રોજ સવારે 6 વાગે આવીને બેસી ત્યારે નંબર આવે, કાલે વારો પાછું જવું પડ્યું, આજે હવે આજ નંબર આવશે ત્યારે આવે, હજી નથી હજી કોઈ કામગીરી ચાલુ નથી થઈ સાહેબ। સવારના 6 વાગ્યાના એમ ટેન્શન ભીખા ઉભા છે હજી એમ કીધું 2 વાગે હજી કદાચ વારો આવે તો આવા પ્રકારનો નિર્ણય છે। સસ્તું અનાજ એક બાજુ સરકાર વાત કરે છે કે ગરીબ અને મધ્યમ વર્ગના પેટ સુધી પહોંચાડી છે, હવે મળતું નથી, શું પરિસ્થિતિ? બહુ કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે અને આ નિર્ણય અચાનક લીધો છે એના કારણે બહુ હાલાકી તકલીફ ભોગવવી પડી રહી છે। કામ ધંધા મૂકીને સાહેબ આવવું પડે છે સાહેબ। હવે રોજી રોજ લઈને કમાઈ ગયો, આજ દુકાન નથી ગયો તો મારા 300 રૂપિયા તો સાહેબ રોજ પડી ગયું તો મારું શું હાલ થતું છે? માંગ શું તમારી? માંગ એમ છે કે સેન્ટર વધારો કે કંઈક બીજું કે રેશન તો આપો સાહેબ, રાશન નથી આપતા ને સમય વધારતા નથી, સેન્ટર એક છે સાહેબ તો હવારના સાહેબ કેટલી લાઈન છે જોવો સાહેબ। અન્ય એક મહિલા પણ આપણી સાથે છે, ખાસ કરીને ઈ કેવાયસી નથી કરાવ્યું, તમને પણ અનાજ નથી મળ્યું, શું કહેશો? અમે રેશનની દુકાને ગયા, ત્યાંથી કીધું કે એક દીકરીનું તમારું નથી થયું કેવાયસી તો તમે ત્યાં જનસેવા કેન્દ્રમાં જાઓ। હવે મારી દીકરી છે વિદેશ ભણવા ગઈ છે, તો વિદેશ જે ભણતા દીકરા દીકરીઓને આપણે કેવી રીતના મોકલ્યા હોય તો ખબર જ છે સરકારશ્રીને કેટલી મહેનત કરીને આપણે મોકલ્યા, હવે એનું કેવાયસી થતું નથી એટલે ના પાડી, તો એના માટે અમે શું કરીએ કે વિદેશ ભણતી દીકરીઓનું કેવાયસી કેવી રીતના કરીએ। અને અહીંયા આ જનસેવા કેન્દ્રમાં આવ્યા તો નાના નાના છોકરાવાળા, ગરીબ, અપંગ એ બધાનું કેવાયસી આ સેન્ટરમાં કરવાનું, તો કેવી રીતના થાય કે એક જ ઠેકાણે કેવાયસી થાય છે। તો આ લોકો બિચારા મધ્યમ વર્ગના રોજ પાડીને આવ્યા છે કે હું જોઉં છું આવીને કે એ લોકોની કેટલી ખરાબ પરિસ્થિતિ છે કે અપંગ છે, બિચારા ચાલી નથી શકતા, નાના છોકરાવાળા છે, નજર સામે છે, એને તે કેવાયસી ફરજિયાત છે। તેની માટે કંઈક યોગ્ય નિર્ણય લો કે શું કરવું અને રેશન આપો, ભલે કેવાયસી નથી થયું। આવી રીતના ઓચિંતાનો નિર્ણય લીધો, આમ પ્રજા બહુ જ ખૂબ જ હેરાન થાય છે, કારણ કે એમને મજૂર વર્ગને એમનું પોતાનું રોજ પાડી જવાનું, હવે એ 2-3 દિવસ હેરાન થાય। ત્યાં એ લોકોનો વારો આવે ત્યાં એ લોકોનું આધાર કાર્ડ લિંક નથી હોતું, આધાર કાર્ડ લિંક કરાવે પાછા 2 દિવસ એ લોકોના બગડે, 2 દિવસ અહીંયા બગડે તો એ લોકોનું રોજનું 300 રૂપિયા કમાતા હોય એ લોકો કેવી રીતના બિચારા પૂરું કરે? ખાસ કરીને સુરેન્દ્રનગરનું આ જનસેવા કેન્દ્ર છે, એકમાત્ર ઈ કેવાયસી માટેની સિસ્ટમ છે તે હાલ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે હવે સિસ્ટમોમાં પણ વધારો કરવામાં આવે અને જે આ તકનીકી નિર્ણય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે તે તાત્કાલિક પરત ખેંચવામાં આવે તે પ્રકારની માંગ છે તે હાલ ગ્રાહકોની જોવા મળી રહી છે। ઈ કેવાયસી ને લઈને ફરી એક વખત લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે ગ્રાહકો મજબૂર બન્યા છે। ઈ કેવાયસી રેશન કાર્ડમાં નહીં કરાવ્યું તેવા લોકોને અનાજ નથી મળી રહ્યું, એટલે 50% લોકો સમેટી અને સસ્તા અનાજની દુકાનો ઉપરથી ઈ કેવાયસી ન કરાવ્યું હોવાના કારણે અનાજ વગર જ પાછા જતા હોય તે પ્રકારનો ઘાટ હાલ સર્જાઈ જવા પામ્યો છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી